ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે ફરી વખત 7 વાગ્યા અને 7:30નો સમય થયો. થોડાક સેટિંગમાં અમારે લેટ પડ્યા છે, પણ કઈ વાંધો નહીં, કોઈ લેટ નથી, કારણ કે લોકડાઉન એટલું લાંબુ છે ને કે ગમે તેટલો સમય હોય એ બધો સમય જ છે. કોઈને કોઈ સમય ખૂટતો નથી, કોઈને કોઈ સમય ક્યાંય જતો નથી. પણ આ લોકડાઉનમાં આજે અમે લોકોએ એક સ્પેશિયલ ટોપિકનો વિચાર કર્યો છે અને એ ટોપિક છે વુમન સ્પેશિયલ. કારણ કે આ લોકડાઉનમાં હંમેશા સ્ત્રીઓ એમ કહેતી હોય કે ભાઈ સૌથી મોટું દુઃખ છે કે મારા ઘરવાળા કે મારા ફેમિલી બધા મારી સાથે રહે. ફેમિલી સાથે રહે એ સૌથી મહત્વની વાત છે. અને સ્ત્રી એક ફિમેલના જીવનમાં એ કંઈ પણ કરે છે ને એ પોતાના ફેમિલી માટે કરે છે. સૌથી મહત્વની વાત છે. એની પોતાની વાત આવે છે અને પછી પહેલી વાત એના માટે એની ફેમિલીની આવે છે. એ કોઈ પણ હોય, એના હસબન્ડ હોય કે એના મા બાપ હોય કે એમના બાળકો હોય, પણ એની ચિંતા એને હંમેશા હોય ને જોડે રહે એવી એ હંમેશા રાહ જોતી હોય. અને એમાં આ ઉપરવાળાની મહેરબાની ગણો કે કોરોનાની તકલીફ ગણો, 40 દિવસથી ઘરવાળા ને ઘરના ફેમિલી બધા જોડે જ છે. આવું તો ક્યારે વિચાર્યું જ નહોતું. તો આવું અચાનક જે 40 દિવસથી બધા ફેમિલી વાળા જોડે છે, તો વુમન્સ માટે જે કામ હતું એ વધી ગયું, ઘટી ગયું. કારણ કે કેટલાક લોકો તો ઘરે મદદ બી કરાવે છે. હસબન્ડ ક્યાંક ખાવા બનાવતા જોયા છે, ક્યાંક કામકાજમાં બી કચરા પોતા વાસણમાં બી સપોર્ટ કરતા જોયા છે. વી ડોન્ટ નો વોટ ઇઝ ગોઈંગ ઓન. મારા ઘરની મને ખબર છે, પણ બે હિરોઈન કે જે હંમેશા શૂટિંગમાં વ્યસ્ત હો અને ફેનની વચ્ચે રહેવા વાળી, હવે એને આજે ઘરે રહેવાનું થયું છે, ઘરનું કામ કરવાનું પણ થયું છે, ઘરના ફેમિલીના બધા સભ્યોને સંભાળવાના બી થયા છે. આઈ ડોન્ટ નો, મારી સાથે જે બે છે એમાંથી એક તો હિન્દી ભાષી છે, એટલે પંજાબી છે. પંજાબની કુડી ગુજરાતી સમજે છે કે નહીં મને ખબર નથી, પણ જો વાત કરીશું ત્યારે આપણે હિન્દી પર આવીશું અને પ્રયત્ન કરીશું કે એ પણ ગુજરાતીમાં સમજે. મારી જોડે આજે બે અલગ અલગ હિરોઈન છે. 3ની ગણતરી હતી, પણ ત્રીજા ભાવિની બેન કોઈ પણ કારણસર આપણી સાથે જોડાઈ ન શક્યા. એ પ્રયત્ન કર્યો પણ ટેકનિકલ પ્રોબ્લેમ્સને લીધે જોડાઈ નથી શક્યા. બીજા જે મારા આજના મહેમાન છે, એ મહેમાન એવા બ્યુટીફુલ હિરોઈન છે કે જેણે ઘણી બધી સિરિયલ કરી છે. એટલી બધી સિરિયલો કરી છે, જેમાંથી ઘણી બધી સિરિયલ લાઈક CID, ક્રાઇમ પેટ્રોલ હોય, સાવધાન ઇન્ડિયા હોય, ના બોલે તુમ ના મેને કુછ કહા, કે પછી પિક્ચરની વાત હોય કિસ્મત કનેક્શન, મુંબઈ મેરી જાન, અને ગુજરાતી પિક્ચરો. સાહેબ આટલું બધું કામ કર્યા પછી બી ગુજરાતી પિક્ચરમાં કામ કર્યું છે, ગુજરાતી બોલી શકે છે. અને મોસ્ટ બ્યુટીફુલ, આઈ વેલકમ પ્રિનલ ઓબેરોય. વેલકમ પ્રિનલ. હાય. Hi. Hi. તમારું સ્વાગત છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ હિન્દી એન્ડ ગુજરાતી ઓલ્સો ઓર ઓનલી હિન્દી? I can understand Gujarati, but मैं हिंदी में बोलूंगी and अच्छा. a bit of English. अच्छा ठीक है, चलो इंग्लिश में या हिंदी में बात कर लेंगे. हम तो गुजराती नहीं हमेशा हिंदी में सोचते हैं. बोलूंगी. क्रेडिट की नहीं गुजराती मैं सिर्फ स्क्रिप्ट के हिसाब से बोल पाती हूँ. अच्छा, तो स्क्रिप्ट देनी रह गई थी. ઓ માય ગોડ. એનીવે, પ્રિનલને સ્ક્રિપ્ટ આપવાની રહી ગઈ હતી, એટલે ગુજરાતી તો ખાલી સ્ક્રિપ્ટ પ્રમાણે બોલે છે. આ બ્યુટીફુલ છોકરી આમ પંજાબી છે અને એના માટે વાત કરીશું, કારણ કે એનો પહેલો ક્રશ જે હતો ને બહુ જ ઇન્ટરેસ્ટેડ છે અને એના માટે આજે ચોક્કસ ચર્ચા કરીશું અને એના માટે એની જોડેથી જાણકારી પણ લઈશું. પણ અમારા બીજા હાથના જે મહેમાન, જે પોતે ખૂબ જ સુંદર છે, ગુજરાતી સિરિયલોને બાકી બધા પ્લેટફોર્મ પર એમણે ઘણું સારું કામ કર્યું, ગુજરાતી ફિલ્મોમાં ઘણા વખતથી કામ કરે છે. વાવ કરીને 2014માં એક સુંદર ફિલ્મ આવેલી. વાવની સ્ટોરી મારી બહુ ફેવરેટ છે, ખૂબ સુંદર સ્ટોરી છે. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મારા મિત્રની લખેલી જે વાવ છે એ જ આ વાવની વાત છે. એ સિવાય આ તો પ્રેમ છે, હૈયાના હેત, જન્મના અને અવતાર ધરીને આવું છું, જે ખૂબ સુંદર પિક્ચર ગઈ હતી. એવી ઘણી બધી પિક્ચરો એમણે કરી છે ગુજરાતી. પોતે મોડલ છે અને એક્ટ્રેસ છે, ખૂબ સુંદર. કોમલ ઠક્કર. કોમલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હાય, થેન્ક યુ. હાય કોમલ, તમારી સાથે પણ વાત કરીશું. આપણે ત્રણેય જણા આજે અનફોર્ચ્યુનેટલી ભાવિની બેન ટેકનિકલ કારણોસર આપણી સાથે જોડાઈ નથી શક્યા અને ભાવિની બેન જોડાશે તો એમની સાથે પણ વચ્ચે આપણે વાતચીત લઈ લઈશું. પ્રિનલ, सबसे पहला सवाल, 40 दिन लॉकडाउन के कैसे काटे, क्या रहा? हमेशा से बिजी रहती है शेड्यूल में, शूटिंग में, एडवर्टाइज ये वो सब बाहर का मीटिंग्स वगैरह चलता रहता है. यू आर अ वर्किंग वुमन, प्योर वर्किंग वुमन. तो अभी कैसा महसूस हो रहा है वुमन स्पेशल में
घर के काम कर रही है, तूने सीख लिए कि नहीं सीख लिए? मैं एक एक करके बताती हूँ। पहला हाँ। हफ्ता जो गया था वो बहुत ही इंटरेस्टिंग था। लगा कि चलो ठीक है, थोड़ा रेस्ट मिल जाएगा, आराम करेंगे, थोड़ा खुद को टाइम देंगे, बिकॉज आई वॉज कंटिन्यूसली वर्किंग फॉर लास्ट 6 months। एंड मेरी फिल्म का भी काम था जो मैंने बनाई थी अभी। एंड 21st को उसका लास्ट डे शूट का था, 22nd से लॉकडाउन शुरू हो गया, तो आई थॉट आई गेट अ ब्रेक ऑफ 21 days समथिंग लाइक दैट। एक वीक के बाद लगा कि ज्यादा हो गया है, मुझसे सहन नहीं होगा। उसके बाद लगा कि सलोन्स भी बंद है, एंड फिर सोचा कि खुद पे ध्यान देते हैं, तो वर्कआउट करना शुरू कर दिया। सोसाइटी ने हमारे सर्वेंट्स को आना जाना बंद कर दिया था बिकॉज कोरोना वायरस की वजह से, जो कि बहुत ही सही डिसीजन था। लेकिन उसके बाद फिर झाड़ू पोता करना एंड एज वेल एज वर्कआउट करना, एज वेल एज खाना बनाना, तो ये सारी चीजें मैं सीख गई हूँ इसमें। लेकिन अब ऐसा हो गया है कि अब सहा नहीं जा। इन शॉर्ट कि आई थिंक बिकॉज मैं नहीं चाहती हूँ कि बाहर किसी भी तरीके का प्रॉब्लम्स हो और हम इस वायरस की वजह से किसी और को तकलीफ दें। इससे बेटर है कि हम घर में रहें। तो आई थिंक काम करना और सब कुछ तो चलता रहेगा लाइफ में, बट हाँ, जिंदगी थम गई ऐसा कह सकती हूँ। बहुत बढ़िया आपका अनुभव रहा, आपने सब कुछ सीख लिया है, एंड आई एम हैप्पी दैट यू लर्न सो मेनी थिंग्स। और क्या क्या सीखा और कैसे रहा वो हम डेफिनेटली बात करेंगे। कोमल, हाउ वाज योर एक्सपीरियंस ऑफ दिस लास्ट 40 days? हाउ यू हैव एंजॉयड दिस 40 days? ફર્સ્ટ ઓફ ઓલ તો બધા દર્શકોને કોમલ ઠક્કરના નમસ્કાર એન્ડ થેન્ક યુ સો મચ અમને આટલું બધું પ્રેમ આપવા માટે બીકોઝ જેવું મેં આ પોસ્ટ શેર કરી કે હું લાઈવ આવવાની છું તો ઘણા બધા મને કાઉન્ટ ચાલુ છે, મેસેજ ચાલુ, તમે શેના ઉપર હશો, અમે કરવા નથી માંગતા। તો ઘણા લોકોને ગુજરાતી આવતી તો એ લોકો સ્પેશિયલી ફોન કરીને પૂછ્યું કે આ પર્ટિક્યુલર કેટલા વાગે આવવાનું છે કે અમે મિસ નહીં। સો થેન્ક મચ આટલું બધું લવ આપવા માટે। થેન્ક યુ હેતલજી, જીફા કે ઓલવેઝ અમને પ્લેટફોર્મ આપે છે દર્શકોની સામે આવવાનું। સો થેન્ક યુ વેરી મચ। ઓલવેઝ વેલકમ, હવે ઓલવેઝ, આવી લોકડાઉનની વાત તો યુ ઓલ નો કે હું લંડન ફરીને આવી હતી તો એક વીક તો મારું રેસ્ટ કરવામાં જ ગયું। ઘણી બધી ઊંઘ કરી, ઘણું બધી આરામ કર્યું અને મારું છે ને મૂડ ચેન્જ થતો જતો હતો હર વીકમાં। પહેલા વીકમાં મને એમ થયું કે મારે બધી નેટફ્લિક્સની ને ફિલ્મો જોવી છે ને વેબ સિરીઝ જોવી છે, એટલે એક વીક મેં બધી જ ફિલ્મો જોઈ નાખી, વેબ સિરીઝ જોઈ નાખી। પછી પાછું ટ્રેક ચેન્જ થયું, પછી મને બહુ જ મન થયું એટલે મેં ઘણી બધી પુસ્તકો ઓનલાઈન જે ઈ બાય બુક આવે છે એમાં મેં ઘણી બધી પુસ્તકો વાંચી નાખી। શું મારું ટ્રેક ચેન્જ થયું, હું કિચનમાં ઇન્વોલ્વ થઈ ગઈ, મને નવી નવી જાતની અને બનાવવાનો ક્રેઝ જાગ્યો। તો પછી ઘણી બધી રસોઈ બનાવીને ફેમિલીમાં ટેસ્ટ કરવા આપીને કિચનમાં મેં મારી જાતને બિઝી કરી દીધી। એન્ડ નાવ પછી લાસ્ટ ફેઝ હમણાં જે મારું ચાલુ છે એ મ્યુઝિક સાંભળીને કામ કરવાનું, પછી ગેમો રમવાની મ્યુઝિક સાંભળીને, નાવા જાવ તો બી મ્યુઝિક ઓન કરી નાખવાનું, એટલે હવે મારે મ્યુઝિક સાંભળવાનું મન થાય છે। સો જેવું જેવું લોકડાઉન વધતું જાય છે એમ મારું ટ્રેક બી ચેન્જ થતો જાય છે। ઘણા બધા ડિસ્કશન્સ આપણા પેન્ડિંગ છે, એક બીજું ટેકનિકલ સેટિંગ હતું જેમાં હું અત્યારે બિઝી હતો પણ વાંધો નથી। નાવ કમિંગ ટુ ધી પ્રિનલ, घनी बड़ी सीरियलों करी, राइट? बहुत सारी सीरियल्स की और उसके बाद गुजराती सिनेमा भी किया है, बॉलीवुड भी किया। तो ये जर्नी कैसी रही? सीरियल कैसे स्टार्ट की और उसके बाद फिल्म कैसे मिली, कैसे, और अचानक से गुजराती फिल्मों में काम करने का कैसे सूझा? प्रिनल, Very long story, but I will explain you in a very shortcut. I was a very good dancer in my college days और never thought about being an actor. लेकिन एक बार कॉलेज जो है वो एक प्ले करने वाला था एंड मुझे उन्होंने कहा कि आप इसमें पार्टिसिपेट करो एंड उसकी रिहर्सल्स हुई और उसमें बहुत बड़े हिंदी के एक्टर्स थे, टॉम वॉल्टर, परीक्षित सयानी, गूफी पेंटिंग, बट मैं नहीं परफॉर्म कर पाई वहाँ पर। तो मुझे ऐसा लगा कि एक्टिंग इज़ नॉट माई कप ऑफ टी। सो माई फादर he took me to the acting school which is भारतीय नाट्य शिक्षा पीठ which is in चौपाटी भवन्स। मैंने वहाँ पे अपना डिप्लोमा किया एज वेल एज मैंने अपनी कॉलेज की पढ़ाई की और अपने पोर्टफोलियो करवा के फर्स्ट ऑडिशन में ही पास हो गई एंड माई फर्स्ट शो वॉज हरे कांच की चूड़ियाँ विच वॉज इन 2006। तो उस हिसाब से मैं इस टेलीविजन इंडस्ट्री में आई और उसके बाद बहुत सारी सीरियल्स की। 2008 में मेरा शो ख़त्म हो गया था और
विजय रावल करके एक कोऑर्डिनेटर थे जो बहुत अच्छे इंसान भी है, जिन्होंने मुझे बहुत हेल्प की है इंडस्ट्री में आने के वक्त। एंड उन्होंने मुझे कहा कि आपको गुजरात जाना है, फिल्म करनी है। एंड आई सेड कि मेरा गुजरात से कोई लेना देना है नहीं, और बिकॉज मैं हिंदी भाषी हूँ, हमने हिंदी काम किया है, सीरियलों में किया है, तो आई डिडंट न्यू कि कैसे होगा। मैंने कभी शायद अंकलेश्वर तक तो ठीक है बिकॉज माई मदर इज फ्रॉम अंकलेश्वर, लेकिन उसके आगे मैंने कभी गुजरात देखा ही नहीं था। एंड सो ही टुक मी टू अहमदाबाद, और वहाँ पर मेशवा फिल्म्स वाले थे, उन्होंने बुलाया था। वहाँ पर कुछ फंक्शंस वगैरह चल रहा था, और मैं सेकंड लीड के लिए वहां पर गई थी। एंड फर्स्ट लीड वाज सपोज टू बी प्लेड बाय विभूति त्रिवेदी करके एक एक्ट्रेस है गुजराती, उन्होंने काफी सीरियल्स वगैरह की है। एंड मुझे कहा कि सेकंड लीड है, मैंने कहा कितने दिन का काम होगा, तो उन्होंने कहा कि हार्डली 12-15 दिन का काम होगा। मैंने बोला कि ठीक है, तो फिर पर डे के हिसाब से जैसे हमारा होगा चार्जेस एंड ऑल सब सेट किया। एंड आई वाज सिटिंग इन माय होटल रूम, तो दिस 5 प्रोड्यूसर्स जो थे मेशवास के, उन्होंने मेरे पास आए और उन्होंने कहा कि व्हाट इफ वी ऑफर यू द मेन लीड। तो आई वाज लाइक कि मुझसे होगा नहीं, मुझे गुजराती आती नहीं है, आई डोंट नो व्हाट इंडस्ट्री वर्क्स लाइक। तो उन्होंने कहा कि नहीं, बहुत अच्छा रहेगा, आपको एक्सपीरियंस और जो कैरेक्टर हम ढूंढ रहे हैं फॉर द फिल्म, मैं तो बड़ी चुंदड़ी तरह नाम नहीं, वो आप परफेक्ट फिट हो जाओगे इसके लिए। आई सेड कि वो विभूति मेरे सामने बैठे और वो मुझे पूछ रहे हैं, एंड आई वाज फीलिंग वेरी ऑकवर्ड दैट टाइम। तो मैंने कहा कि आई डोंट नो, लेट मी आस्क विजय रावल। तो मैंने उनसे बात की। उसके बाद आई कॉल्ड अप माय मदर, मैंने मॉम को बोला मॉम, बिकॉज माय मॉम इज अ गुजराती। तो मैंने उनको कहा कि मुझसे ये होगा नहीं, मैं कैसे मैनेज करूंगी, मुझे पढ़ना आता नहीं, बोलना तो बहुत दूर की बात है। एंड सो माय मॉम सेड कि नहीं, मैं हेल्प करूंगी। तो वी शॉट फॉर 4 months, एंड इन 2008 सितंबर आई स्टार्टेड माय शूट, और जनवरी 2009 में इसकी फिल्म रिलीज हो गई थी। एंड दिस इज हाउ आई केम इनटू गुजरात इंडस्ट्री। वाह, क्या बात है। गुजरात फिल्म में आने का उनका एक अलग सा तरीका, लेकिन तेरा कुछ ना कुछ कनेक्शन तो है अंकलेश्वर से। यस, मुझे लगता है कि मेरा पहले जन्म का कुछ रिश्ता है वहां पर। अच्छा, पहले जन्म का कुछ रिश्ता है। पक्का है, बिकॉज आई ऑलवेज फील, मतलब मुझे लगता है कि बॉम्बे, बिकॉज आई एम अ बॉर्न एंड ब्रॉट अप बॉम्बे हाइट, लेकिन मुझे हमेशा लगता है कि मेरा गुजरात से कोई नाता है, वहाँ के लोगों से कुछ नाता है, वहाँ की जमीन से कुछ लेना देना है। आई ऑलवेज फील दैट। एंड शायद वो फीलिंग है जो मुझे हर साल वहाँ पर 2-4 फिल्म्स करवाती है, बिकॉज मैं टेलीविजन और फिल्म करना बहुत पसंद करती हूँ वहाँ पर। डिस्पाइट वहाँ का पे स्केल इतना अच्छा नहीं है, फिर भी कुछ फिल्म्स भी ऐसी शायद हम नहीं भी करते तो भी चल जाता, बट पता नहीं क्या है कि वो जो गुजरात वाला जो फ्लेवर है, वो जो फीलिंग है ना, वो मुझे बहुत अट्रैक्ट करती है गुजरात की तरफ। सो आई थिंक दिस इज अ मेन थिंग आई कम टू गुजरात। चलो, आई एम ग्लैड टू नो दैट गुजरात का फ्लेवर, गुजरात किसी न किसी को अट्रैक्ट करता है। गुजरात के तो लोग भी मुझे बहुत पसंद है। आई वाओ, गॉट नाउ मेनी थैंक यू सो फ्रेंड्स मच। देयर इन गुजरात टू, सो या। થેન્ક યુ સો મચ। કોમલ, તને કઈ રીતે વિચાર આવ્યો કે ભાઈ મારે ફિલ્મોમાં જવું છે, મોડેલિંગ કરવું છે? આમ કચ્છની છે મૂળભૂત કોમલ, રાઈટ? તો કચ્છ એક નાનકડી જગ્યા, ગાંધીધામ ભુજ નજીકમાં, મને ખબર નથી એક્ઝેક્ટ કયા ગામથી છે, પણ ત્યાંથી આમ બહુ રિસ્ટ્રિક્શનમાં રહેવાનું હોય અને ઘરે ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ જનરલી હોતા હોય છે, કચ્છની વાત કરીએ તો ત્યાંથી આ ફિલ્મો અને મોડેલિંગની દુનિયામાં જવું, કારણ કે છોકરી માટે થોડુંક અઘરું હોય છે. હાઉ યુ હેવ સ્ટ્રગલ ધીસ લાઈફ, કોમલ? કોમલનો અવાજ, એક મિનિટ. હા પ્લીઝ હા, કોમલ, પ્લીઝ અવાજ રિપીટ અગેન. આવે છે? હા, આવે છે. મારી ફેમિલીએ મને બહુ સપોર્ટ કર્યો છે. છોકરીઓ માટે ઘરે નીકળવું બી બહુ અઘરું થઈ જતું હોય છે, અને મારી લાઈનમાં મોકલી. સો આની વાત કહું તો એક કોમ્પિટિશન હતું 2004 માં મિસ કચ્છનું, અને મારી મમ્મી ને મારી સિસ્ટરે કરેલું હતું. અનફોર્ચ્યુનેટલી એમાં હું વિનર થઈ ગઈ, મિસ કચ્છ 2004 માં બની. ઓકે. અને દેવાનંદ સાહેબ આવેલા કચ્છમાં શૂટિંગ કરવા માટે. મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મનું શૂટિંગ હતું, રાઈટ. અને એમને એક કેરેક્ટરની જરૂર હતી. હમ. સો મને કેરેક્ટર માટે ઓફર થઈ. 20 દિવસ સુધી દેવાનંદજી સાથે કામ કર્યું છે. ઓકે. આઈ એમ ગ્લેડ ટુ, એટલું સારું લાગે છે કે દેવાનંદ સાથે કામ કરવું. એટલે બિલકુલ. 20 દિવસ મેં દેવાનંદજી સાથે કામ કરેલું મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મમાં. ફોર્ચ્યુનેટલી રિલીઝ નથી થઈ, ડબ્બામાં ગઈ, બટ એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ એ દિવસથી જે મેં કામ ચાલુ કર્યું આજ સુધી ચાલ્યા રાખે છે. વાહ ભાઈ વાહ, એ દિવસથી કામ ચાલુ કર્યું, એ કામ આજ સુધી ચાલ્યા જ રાખે છે.
હવે હું તમને બંનેને તમારા અલગ અલગ બીજા અનુભવની વાત કરીશ. પ્રિનલ, तूने बहुत सारी सीरियल्स की है, तो तूने जो भी 4-5 ये सावधान इंडिया की बात हो या दूसरी कोई भी सीरियल की बात हो, सीरियल का और तेरा कुछ एक अनुभव जो तू शेयर कर सके आज के इस प्लेटफॉर्म पे, ऐसा कुछ स्पेशल मतलब खास? कैसा अनुभव, किस तरीके का अनुभव? अच्छा बुरा तो कोई भी शेयर कर ले, वो लड़की जो करती है वो अच्छा ही होता है. अच्छा, ऐसा जरूरी नहीं है, अनुभव कभी कभी गलत भी होते हैं. हाँ, वो इसीलिए वो जो गलत लड़की को लगे गलत वही गलत होता है, अदरवाइज तो हाँ, सबको अच्छा ही लगता है. बेसिकली क्या है ना कि व्हाट हैपेंस विद टेलीविजन, जब मैं नई नई आई थी तो बहुत कुछ अच्छा लग रहा था कि चलो अभी, बिकॉज हर एक्टर को ऐसा लगता है कि बस मैं इस फील्ड में जाऊंगी और सुपरस्टार बन जाऊंगी. ये जो हम सपने लेकर आते हैं हमेशा, वो कितने हकीकत तक बदल सकते हैं और कितनी आप में हिम्मत है आगे बढ़ने की, वो तय करती है आपकी खुद की सोच. तो माई फादर ऑलवेज टॉट मी दैट तुम सीख कर जाओ और जाकर मत सीखो. आज जाकर गाली सुन के मत आना, गाली दे के आना. सो दिस क्या वाज बात. ऑलवेज इन माई माइंड व्हेन मैंने इंडस्ट्री में काम करना शुरू किया. एंड मुझे अभी भी किस्सा याद है दैट आई वाज वर्किंग फॉर अ शो कयामत फॉर बालाजी टेलीफिल्म्स ऑन स्टार प्लस. एंड मैं बहुत नई थी उस वक्त, मुझे हार्डली 6-7 महीने हुए थे इंडस्ट्री में आके. एंड उस वक्त बालाजी का बहुत चल रहा था शोज, एंड बहुत सारा कहानी इधर उधर की, क्योंकि सास भी कभी बहू थी, एवरीथिंग वाज ऑन. मैं एक दिन ऐसा, कॉन्ट्रैक्ट वाज फॉर 25 डेज, बिकॉज पहले ऐसा होता था कि कॉन्ट्रैक्ट 30 दिन का साइन कर लेते हैं ये लोग, एंड फिर इस तरीके से वो आपको ब्लॉक कर देते हैं एंड वो अलाउ नहीं करते कि आप कहीं और काम करो. एंड उसके बाद मुझे लगा कि चलो ठीक है. इनिशियली मैंने बहुत शूटिंग की, बट उसके बाद 15 डेज से कट डाउन हो गया फ्रॉम 25 डेज ऑफ माई शूट, बिकॉज वी आर ऑल पर डे बेसिस. राइट. फिर 15 दिन से मेरे 7 दिन शूटिंग शुरू हो गई महीने की होना. सो मैंने डिसाइड किया कि मुझे गिव अप कर देना चाहिए शो, बिकॉज कुछ और मैं कर नहीं पा रही हूँ, बिकॉज मैं वैसे भी नहीं हूँ, मुझे कॉन्टैक्ट्स भी आगे बढ़ाने पड़ेंगे, जानना पड़ेगा कि क्या चल रहा है इंडस्ट्री में. एंड सो आई जॉइन वन डीडी नेशनल शो. उस वक्त इन 2008, 9, 10 में ना डीडी नेशनल शोज भी बहुत अच्छे करते थे. राइट. आई डोंट नो अभी कैसे करते हैं, बट उस वक्त उनका लेवल पेमेंट का भी उतना ही अच्छा होता था, सारी चीजों का अच्छा होता था, और उसकी टीआरपीज भी काफी, जीआरपीज बहुत अच्छी थी उसकी. So I joined a DD National show, और मुझे आई वाज शूटिंग फॉर संस्कार करके एक शो था, एंड डायरेक्टर वाज मिस्टर चंदर बैल, मुझे आज भी याद है. एंड मुझे अचानक फोन आता है शूट पर कि आप बालाजी से कि आप आ जाइए स्टूडियो में. तब यहाँ पे संक्रमण स्टूडियो में शूट होता था. एंड मैंने कहा कि नहीं, मैं तो ऑलरेडी शूटिंग कर रही हूँ, बिकॉज आप लोगों ने डेज कम कर दिए, तो मुझे अब दूसरा शूट तो देखना पड़ेगा करने के लिए, आई हैव टू बी बिजी. फिर उन्होंने मुझसे कहा कि नहीं, ऐसे कैसे, आप लोगों ने कॉन्ट्रैक्ट साइन किया हुआ है, ऐसा है वैसा है, आपको आना पड़ेगा और एल्स हम आपको रिप्लेस कर देंगे. तो दैट टाइम आई वाज वेरी अपसेट कि रिप्लेस कर देंगे. और शूट पर जब मैंने सबसे कहा तो वो भी सब अपसेट हो गए थे कि मैम आपको रिप्लेस कर देंगे, इससे अच्छा है कि आप चले जाइए, वरना वो जो आपका रिलीज शो है वो भी फालतू में प्रॉब्लम में आ जाएगा. सो आई सेड कि नहीं, बिकॉज वो गलत है तो मैं नहीं जाऊंगी, और मैं अपने वक्त पे ही जाऊंगी, जब यहाँ का पैकअप होगा तब भी मैं वहां जाऊंगी. सो दिस इज व्हाट आई डिसाइडेड. और उसके बाद उन्होंने 4 बजे बुलाया था, तभी मेरा शब्बीर आलूवालिया एंड संजीता खान के साथ शूट था. एंड आई स्टिल रिमेम्बर, मैंने 8 बजे पैकअप करके मड आइलैंड से ड्राइव करके संक्रमण स्टूडियो गई थी मैं गोरेगांव में. एंड जैसे ही मैं गाड़ी से उतरी, सब खड़े हो गए कि ऐसे कैसे आप कर सकते हैं, आप प्रोफेशनलिज्म बनिए, आपने कॉन्ट्रैक्ट साइन किया हुआ है, ऐसा है वैसा. एंड उस वक्त मेरे लिटरली आंखों में आंसू आ गए थे कि मैं इनको क्या बोलूं. बट आई रिमेम्बर्ड माई फादर्स लाइन, और मैंने वहां पे जो चिल्लाना शुरू किया, और मैंने उन्हें कहा कि बॉस, आई एम अ बॉम्बे हाइट, तुम जैसे जो होते हैं प्रोडक्शन वाले, वो एक्टर बनने के लिए बॉम्बे आते हैं, नहीं बन पाते, इसलिए प्रोडक्शन का काम करते हैं. एंड आई हैव ऑडिशन इन 250 ऑडिशंस होने के बाद मेरा सिलेक्शन हुआ है, तो आप रिप्लेसमेंट की बात तो मत करिए. आई डोंट वांट टू डू योर शो, जस्ट गेट लॉस्ट. और मैं वहां से गाड़ी में बैठ के सीधा घर चली गई, एंड आई वाज ब्लैकलिस्टेड फ्रॉम बालाजी फिल्म्स. तो लेकिन मुझे वही जो करना था वो मैंने सही था वही किया. जो प्रोफेशनलिज्म होता है कि अगर आपको कोई कॉन्ट्रैक्ट किया हुआ है तो आप इस तरीके से आप 7 दिन शूट नहीं कर सकते हो. यू हैव टू इन्फॉर्म मी बिफोर हैंड कि कल शूटिंग है. ट्रू. तो इस तरीके से मेरा अनुभव रहा है. बट आई हैव ऑलवेज बीन द पर्सन जो शूट छोड़ के भागा है एक्चुअली. ओह दैट्स. लेकिन ये बहुत अच्छी बात है. देखो, ये हिम्मत बहुत कम लोगों में होती है कि ऐसा कुछ सुनने के बाद वहां जाके इस तरह से बात करके आए. जो बताया वो पहले शुरू जो किया ना
कि आंख में आंसू आ गए, लड़कियों का वहां से शुरू हो जाता है कि रोना शुरू कर देते हैं तो बात खत्म ही नहीं, नहीं वो एक्चुअली इसलिए होता है ना क्योंकि हम डायरेक्टली बोल नहीं पाते, बिकॉज आपके पेरेंट्स ने हमेशा ये सिखाया, हम उस संस्कार से आते हैं जहाँ पर हम जल्दी किसी को रिवर्ट बैक True. नहीं देते जब तक 100% नहीं agree. लगे कि सही है। लेकिन जब अपने सेल्फ रिस्पेक्ट पे बात आ जाए तो मुझे लगता है कि किसी भी औरत को या किसी भी इंसान को अपना पक्ष जो है, वो बातें जो है वो रखनी चाहिए सामने। बिल्कुल 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 सही बात है। इसीलिए गुजराती में हर बार सबसे पहले जय माता जी करके शुरुआत करते हैं। स्त्रियों जय का माता सम्मान जी। करना जरूर। जय माता जी। કોમલ, મારે આ એવું પૂછ્યું હતું, 40 દિવસનો આ લોકડાઉન છે, એમાં તને શું શું નવું આવડ્યું? તું શું શીખી આ શું 40 રિપીટ દિવસમાં? કરું? આ 40 40 દિવસના લોકડાઉનમાં શું શું શીખી? મને આવડતું બધું જ હતું. મેં મારી અચ્છા. જાતને ઇમ્પ્રુવ કર્યું છે. વાવ. મને રસોઈ બી આવડતી હતી, પણ વધારે સારી રસોઈ શીખી. ઓકે. અને વર્કઆઉટ કરવાનું, પછી મ્યુઝિક સાંભળવાનું. ફિલ્મો તો પહેલેથી જોતા હતા, હવે વધારે ઇન્ટેન્સ વાળી ફિલ્મો જોઈએ કે આપણે આ વ્યક્તિથી શું શીખવા મળશે, આ ફિલ્મથી શું શીખવા મળશે. ઘરના કામ કરીએ, તમે જેમ બનશે પણ તમે ઘરે એવું બધું કામ કરો જેના કાઉટ ચાલુ રહે. સો ઘણું બધું શીખવાનું, ઘણું બધું. તો ઘરનું કામ શીખી, મૂવીઝ જોઈ અને વેબ સિરીઝ પણ જોઈ કે નહીં? વેબ સિરીઝ જોઈ, મૂવીઝ જોઈ, બુક્સ વાંચી, મ્યુઝિક વાહ. સાંભળ્યું, રસોઈ આપણે કરી, સ્ટાર્ટ કરીએ. ઘરના કઈ કામ કઈ મૂવીઝ કર્યા. જોઈ? કઈ મૂવીઝ જોઈ તે કોમલ? સડનલી તે યાદ આવશે. હું દિવસની બે મૂવી જોઉં છું, એક રાત્રે એક દિવસે. ઓ બાપા. ઢગલા ગઈકાલે કઈ વે જોઈ? લાસ્ટ મારી કાલે મારી એક ફિલ્મ બાકી રહી ગઈ હતી, ઇરફાન ખાનની, ઇંગ્લિશ મીડિયમ. સો કાલે ઇંગ્લિશ મેં મીડિયમ. રાઈટ રાઈટ. ઇંગ્લિશ. સારું, ઇરફાન ખાનની સારી પિક્ચર જોવી હોય તો આઈ કેન ગીવ યુ અ લિસ્ટ. નોકઆઉટ કરીને એક મૂવી છે, 3 hours ઓન અ ટેલિફોન બૂથ. એના પરથી બદલે સંજય દત્ત અને ઇરફાન ખાનની જે બેસ્ટ ઇરફાન ખાનના કેરિયરની મૂવી મને ગમેલી છે. ઘણી બધી સારી મૂવીઝ છે, પણ છતાંય મને આ એક મૂવી ગમી છે. એ પ્રમાણે હું કહું છું. યસ. તો ફિલ્મોમાં છેલ્લી મારા ખ્યાલથી, જો મને યાદ છે, હું કદાચ રોંગ ન હોઉં ત્યાં સુધી, બેવફા સનમ તને, તારી બહુ મહેરબાની. બહુ મહેરબાની. એના પછી બેવફા સનમ તારી બહુ મહેરબાની તો મેં ને પ્રિનલે સાથે કરેલી ફિલ્મ. એના પછી મેં કરેલી આ આપણે આની હમીર કોકોનટ મોશન. હમીર મૂવી. યસ. તો બેવફા સનમ, હમીર ફિલ્મ મારી લાસ્ટ ફિલ્મ. બેવફા સનમ તારી બહુ મહેરબાની, એમાં તમે બંને સાથે કામ કર્યું. બેવફા સનમ તારી બહુ મહેરબાનીનો અનુભવ કેવો રહ્યો કોમલ? બહુ જ સરસ. બીકોઝ જે હિતેશ બેલદાર અને લાલો બેલદાર જેમની આ ફિલ્મ હતી, જેમનું પ્રોડક્શન હતું, એ અમારા બંનેના બહુ સારા ફ્રેન્ડ છે. અને એ ફિલ્મોમાં એ લોકો જ હતા જેમને અમે બહુ દીકથી ઓળખીએ છીએ, જેમની સાથે ઘણી બધી ફિલ્મો અમે લોકો કરેલી છે. સો આખી ટીમ એટલી બધી સરસ હતી, બહુ જ એન્જોય કર્યું, બહુ જ મસ્તી કરી. પ્રિનલ હતી, હું, લાલો, હિતેશ અને બાકી જે ટીમ હતી એ બધા સાથે એટલું બધું કામ કરેલું છે કે આખું ફેમિલી માહોલ હતું. અને જિગ્નેશ હતો, બહુ જ મજા આવી, ધમાલ કરી છે અમે લોકોએ. ક્યાં વાત હે, બહુ ધમાલ કરી. એમાં એનો કોઈ સારો કિસ્સો એવો કોઈ તું ખાસ યાદ કરીને કહી શકે? જે રીતે પ્રિનલે કીધું હમણાં એક એના સિરિયલનો કિસ્સો, એ રીતે બેવફા સનમ તારી બહુ મહેરબાની. બેવફા સનમ તારી બહુ મહેરબાની નો તો નહીં કહું, પણ હમણાં લાસ્ટ ખબર હોય તો મેં એક નાટક કર્યું હતું. લાસ્ટ એક મેં શો કરેલું નાટકનું. મેં 2 નાટક કરેલા છે, એક તો શાતિર અને હમણાં એક મેં બીજું નાટક કરેલું મુક્તિ તિલક કરીને, જેનો શો સુરતમાં હતો. અને એ ડિસાઇડેડ હતું કે એક જ શો કરવાનું છે. અને રાજા અને રાણીની વાત હતી કે રાણી એટલી બધી સુંદર હતી કે રાજા એના ઉપર મોહિત થઈ જાય છે અને એને પામવા માટે બધી વસ્તુઓ કરે છે અને આખરે હારી જાય. હવે એમાં સીન એવું હતું કે એ રાજા જ્યારે રાણીને પ્રાપ્ત નથી કરી શકતા તો એને ડ્રીમ્સ આવે છે રાણીના, કે એને વર મળે છે, એવું સીન હતું. એન્ડ સડનલી એનું ડ્રીમ તૂટે છે અને હાર કાઢીને ફેંકી દે છે, એવું સીન હતું એક નાટકમાં. થયું એવું કે જેવું એવું ડ્રીમ સિક્વન્સ તૂટ્યું એટલે એમને હાર કાઢીને ફેંકવાનું હતું, તો જેવું એમણે કાઢીને ફેંક્યું તો એની સાથે એમની વીપ પણ પડી સાથે. અને જે લાફ્ટર આવ્યું છે, માય ગોડ. એકવાર હું હસવાનું ચાલુ કરું ને એટલે મારું હસવાનું ક્યારે બંધ જ ન થાય. અને એમાં ઓડિયન્સ એટલું લાફ્ટર આવી રહ્યું છે અને હું સ્ટેજ ઉપર હતું. મેં
મેં એટલું કંટ્રોલ કર્યું છે હસવાનું. ઓ માય ગોડ, એ હેલેરિયસ હતું. હું લાઈફમાં એ નહીં ભૂલું કે આખી વિગ નીકળી જવી અને પાછી ટ્રુ ઉપાડીને પાછી પહેરે છે. અને મારું કેરેક્ટર એવું હતું કે મારે એમાં હસવાનું નથી અને હું આખી રહી હતી અને મને પાછળથી ઓલા સાંભળા કે મેડમ પ્લીઝ આપ ચुप रहिए, आपकी आवाज ऑडियंस में जाएगी. અને હું ચીટ કરું કે ટર્ન કરું. જે બી હું એ સીન યાદ કરું ને તો હસી હસીને પેટ દુખે આવે છે મારું. ઓ ગોડ, શિટ ધેટ્સ હતું ગ્રેટ, એ ધેટ્સ તો. ગ્રેટ. આવા પ્રસંગો ક્યારેક બને ને ત્યારે એ વધારે રોમાંચક થઈ જાય છે અને લાઈવ પરફોર્મન્સમાં આવા બધા તમે પ્રસંગો બહુ ઇમ્પોર્ટન્ટ. ચાલુ હોય તો તમે કટ પણ કરી શકો, પણ જ્યારે સ્ટેજ ઉપર તમે હો, નાટક ચાલુ હોય, ઓડિયન્સ તમારી સામે હોય, હસતી હોય ઓડિયન્સ, તો તમે કેવી રીતે કંટ્રોલ કરી શકો? સો ઓ ગોડ, એ એક્સપિરિયન્સ મારું લાઈફ ટાઈમ માટે મને યાદ રહી જશે. ઘણા બધા લોકો આપણી સાથે જોડી ગયેલા છે. જયેશ ઠક્કર વાવ ગ્રેટ કે છે, જયેશ ઠક્કર કે છે, કોમલ મેમ વેરી હાર્ડ વર્કિંગ, વેરી નાઇસ, રાજેશ ઠક્કર, દીપ્તિ ઠુલે, થેન્ક યુ. ખાસ પ્રિનલ તમને કહી રહ્યા છે. કરેક્ટ પ્રિનલ મેમ, જે તમે કીધું છે વાત સાચી છે. અક્ષય પુરોહિત ગુડ કહી રહ્યા છે, જયેશ ઠક્કર અને બધા આપણી સાથે ઓલરેડી સાથે જ છે. प्रिनल, कमिंग टू यू, अब अभी हम जो बात कर रहे थे उस पर वापिस चलते हैं अबाउट योर फर्स्ट क्रश एंड व्हाई दैट इज योर फर्स्ट क्रश. You mean the love crush you're talking about? अब जो भी आपने मुझे बताया वही मैं आपको वापिस पूछ रहा हूँ. ये लाइव शुरू होने से पहले Yeah, हम my बात कर mother रहे is थे. watching this. My mom is watching this. नो दैट्स नो प्रॉब्लम, कोई टेंशन की बात नहीं है. नहीं, टेंशन की बात तो है ही नहीं बिल्कुल भी, बट आई एम जस्ट काउंटिंग किसकी बात करूं करके. अच्छा, ओ वाओ, स्टिल काउंट, बहुत सारी बात है. Well, I used to like one guy in my school days. I would not name him, वरना बेचारा बदनाम हो जाएगा. In my school days, I was hardly 8 या 9 standard में I used to be there, and he was a Punjabi सरदार guy. और वो जब मेरे क्लासरूम में हम डिसाइड कर चुके थे दैट ओके आई लाइक हिम एज अ फ्रेंड या व्हाटएवर इट इज, और वो मेरे साथ ही बैठेगा चाहे कुछ भी हो जाए. तो 7th, 8th, 9th एंड 10th स्टैंडर्ड हम साथ में ही बैठते थे. एंड लेकिन देखते देखते वो ये हो गया कि वो मेरे हाइट का था, और उसके बाद 10th में आने तक वो इतना लंबा हो गया था कि फिर झगड़े शुरू हो गए थे, बिकॉज पैर लगते थे बेंच के नीचे एक दूसरे को मारते थे. सो यू नो ऑल दैट, आई थिंक मोर देन अ क्रश और लव थिंग, इट्स छोटी छोटी चीजें बहुत प्यारी होती है जो स्कूल डेज में हम करते हैं, कॉलेज डेज में करते हैं, जो हम कभी भूल नहीं सकते. तो आई कंसिडर दैट एज माई स्वीट फ्रेंडशिप क्रश, यू कैन से. सो लेट्स कीप इट वेरी सिंपल. हेतल जी प्लीज. ओके, नहीं, मैं विवेक ओबेरॉय की बात कर रहा था, या ओबेरॉय मैच हो रहा था और कुछ बात हो रही थी कि नहीं विवेक नहीं ओबेरॉय यू वो लाइक विवेक क्रश वेरी नहीं वेल. था, वो क्रश नहीं था, वो समझौता था. अच्छा, समझौता था. I always wanted to get married to a guy जिसका सरनेम ओबरॉय हो, so that I always be with this name. And तो जब कॉलेज में स्कूल में थी मैं 10th में, तब साथिया फिल्म आई थी, एंड आई एम अ बिग फैन ऑफ रानी एज वेल. तो विवेक जब आए थे, विवेक ओबरॉय, तो मैंने कहा कि आई वांट अ गाय लाइक दिस, इसका सरनेम भी ऐसा है. एंड ही वाज द फर्स्ट गाय आई केम अक्रॉस हु वाज ओबरॉय. So I thought this is the best guy to get married, but that time I was hardly 13, 14 years old. So it was just it's for fun actually, but थोड़ा दिल दुखा था when he got married, but it's okay. I'm still following him on Instagram, by the way. Oh wow, still following. अच्छा, मुझे फिर एक और सवाल आपसे इसी के बीच में पूछना है कि अगर किसी लड़के को या लड़के को, ये सवाल आपको बहुत से लोग शायद इनडायरेक्टली पूछते होंगे, कोई एक सवाल मैं कोमल के लिए रखता हूँ, एक सवाल प्रिनल के लिए. प्रिनल के लिए सवाल है, किसी को अगर फिल्मों में काम करना है, एक्ट्रेस बनना है किसी लड़की को, तो क्या टिप्स आप देंगे? मैं ये कहूंगी, ऐसे मुझे सही में बहुत फोन्स आते हैं, स्पेशली फ्रॉम गुजरात, जहाँ पे बहुत सी लड़कियां हैं जो टेलीविजन इंडस्ट्री में आना चाहती है, फिल्म इंडस्ट्री में फिल्म करना चाहती है, एंड सारी चीजें. मैं बस ये कहना चाहती हूँ कि कुछ भी चीज मेहनत और किस्मत के बगैर नहीं हो सकता है. एंड एक्टर सभी को बनना है. हम देखते हैं कि टिकटॉक पर भी लोग बहुत अच्छी एक्टिंग कर लेते हैं, लेकिन जब रियल कैमरा पर आकर डायलॉग्स बोलने की बात आती है या सारी चीज़ें करने की आती है, जब वन टेक होता है, जब आपका 5 मिनट तक कंटिन्यूसली बिना कैमरा हिले आपके डायलॉग्स और आपको सब चीज़ें शूट करनी पड़ती हैं,
जब आप थिएटर में स्टेज पे परफॉर्म करते हैं तब आपको एक्चुअली मालूम पड़ता है कि आप कहाँ स्टैंड करते हैं। तो इससे अच्छा है कि अगर आप खुद को तैयार करें, खुद सोचें और समझे कि ये इंडस्ट्री क्या है, आप कितने हद तक इसको अपने आप को इसके लिए दे सकते हैं, आपकी लिमिटेशंस और आपकी बाउंड्रीज आपको खुद तय करनी पड़ेगी इसके लिए। अच्छा सब कुछ दिखता है, बहुत ही आपको चमकीला लगता है सारी चीजें दूर से, लेकिन जैसे ही हम इसके पास आते हैं तो उसके साथ साथ बहुत सी बुराइयों को भी अट्रैक्ट करते हैं अपने साथ। तो आपको आपकी बाउंड्रीज, अपने लिमिटेशंस को ध्यान रखना पड़ेगा। अदर देन थिंग इज कि खुद को देखे, खुद को संभाले और खुद को समझे कि आपको कहाँ तक क्या करना है, कहाँ पहुंचना है। जैसे मेरे लिए हमेशा था कि मुझे टीवी ही करना है, मेरे लिए कभी बॉलीवुड इंडस्ट्री वॉज नॉट माई एम एवर। तो मैंने हमेशा वहां तक ही खुद को सोचा और वहां ही अपना एक दुनिया बना लिया कि मुझे यहाँ तक करना है सारी। मैं इसमें खुश हूँ, संतुष्ट होना भी उतना ही इम्पोर्टेंट है आपके करियर में। तो आई डिसाइडेड कि ये मेरी लिमिटेशंस है मुझे आगे बढ़ने की। आपको इसके लिए खुद को सीखना पड़ेगा, सिखाना पड़ेगा खुद को, अपनी बाउंड्रीज देखनी पड़ेगी, आपको अपना किस्मत आजमाना पड़ेगा, आपको बहुत मेहनत करनी पड़ेगी, अपने पेशेंस नहीं खोने पड़ेंगे। अगर आपको एक फेलियर मिला, दूसरा काम नहीं मिला, तीसरा काम नहीं मिला, आपकी 4 फिल्म फ्लॉप हो गई। जैसे कि मुझे गुजरात में मेरी पहली फिल्म सिल्वर जुबली होने के बावजूद भी मेरे पास 2 साल तक फिल्म्स नहीं थी गुजरात में। ओह, तो मुझे ऐसा लगा कि शायद मैं एक ही फिल्म के लिए वंडर्स करने आई होगी, इसलिए मुझे शायद नहीं फिल्म मिल रही हो, बिकॉज वहाँ का कुछ अलग हिसाब किताब होगा गुजरात इंडस्ट्री का। ऐसा मैंने मन बना लिया था और मैंने डिसाइड कर लिया था कि मैं कभी गुजरात वापस नहीं जाऊंगी। लेकिन उसके 2 साल बाद मुझे फिर फिल्म ऑफर हुए और उसके बाद जो शुरू हुआ उसके बाद मैं आज तक वहां रुकी नहीं हूँ काम करने के लिए। तो दिस हैपेंस, आपको गिव अप नहीं करना है, वो चीज सोचनी है। और किसी के भी लिए, नॉट ओनली फॉर टीवी मॉडलिंग, चाहे कुछ भी हो, आई थिंक 4 साल इस फील्ड में आपको देने के लिए, आजमाने के लिए बहुत है। इसके बाद भी अगर कोई चीज नहीं वर्क कर रही है तो प्लीज अपना प्रोफेशन बदल लीजिए। बेशक इस चीज को आप एक्टिंग को, मॉडलिंग को अपने शौकिया तौर पे, पैशन के लिए रखेंगे तो आप खुश रहेंगे। आई थिंक दिस बहुत इज बढ़िया बात है। एक्टिंग को शौक की तरह रखेंगे तो अच्छा रहेगा। अगर 4 साल तक आपने स्ट्रगल किया और काम नहीं मिलता है तो यू शुड अंडरस्टैंड कि ये प्रोफेशन आपके लिए नहीं है, कुछ और सोचना पड़ेगा। कोमल, इफ यू हैव टू गिव टिप्स टू ધ પીપલ કે મોડેલિંગ કરવું હોય તો શું કરવું અને કઈ રીતે જીવનની શરૂઆત કરવી? આજે કોઈ પણ જગ્યાએ કોઈ છોકરી હોય એને એમ થાય કે ભાઈ મારે મોડેલિંગમાં કંઈક કરવું છે તો એ કદાચ બિચારી કહી ના શકે અથવા તો ઘરના પ્રોબ્લેમ્સ કે કંઈ પણ હોય તો what is your tips, what are your suggestions, કોમલ? આઈ અગ્રી વિથ પ્રિનલ કે મત બહુ જ જરૂરી છે, બીકોઝ મહેનત વગર તો કંઈ જ નથી. અને શી ઇઝ રાઈટ કે તમારે તમારી લિમિટેશન છે, તમને તમારી જાતને પહેલા ઓળખવી પડશે કે તમારે શું કરવું છે, પછી તમે શું કરી શકો છો. પણ હું બધાને એક વાત કહીશ કે કંઈ જ ઇમ્પોસિબલ નથી, બધું જ થઈ શકે છે અગર તમે માઇન્ડથી અગર તમે ધાર કરવું છે તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ નહીં પરમ દિવસ તો થશે ને થશે જ. તો પોતા ઉપર વિશ્વાસ રાખો અને તમે જે ડિસાઈડ કર્યું છે કે મારે એક્ટ્રેસ બનવું છે કે મારે મોડેલ બનવું છે તો એનામાં ડટી રહો. અગર એ કામ ન પતે તો પછી એક પગલો પાછળ લેવું કાં તો પછી ડિસિઝન જ ન લો, કારણ કે કોઈ પણ કામમાં મહેનત તો લાગવાની જ છે અને તાત્કાલિક તો કંઈ થઈ જ નથી જવાનું. તમને કિસ્મતથી કે કોઈના રિલેશનથી એક ફિલ્મ મળી જશે, પછી ફિલ્મો તમારે ટકી રહેવું છે અને કામ લેવું છે તો એ તમારી મહેનતથી જ મળશે. સો પહેલે તો તમે જે ડિસિઝન લ્યો એના પર ટકી રહેલી, એના પર મહેનત કરો. થર્ડ, હાર નહીં માનવાની, આજે નહીં તો કાલે એ થશે જ. એ દ્રઢ નિશ્ચય હશે ને તો 110% રસ્તા ખુલતા જ જશે. હેલો, હા, 1 સેકન્ડ. હું બિલકુલ સાચી વાત છે કે તમે લોકો એક વખત નિશ્ચય કરશો તો ધીરે ધીરે રસ્તા ખુલતા જ જશે અને કામ તો મળતું જ રહેશે. જો જેને જ્યાં કામ કરવું છે ત્યાં મળે જ છે, પણ એ છે કે તમારે ડિસાઈડ કરવાનું છે કે મારે ક્યાં પહોંચવું છે. તમે અગર ડિસાઈડ કરશો કે મારે આ જગ્યાએ પહોંચવું છે તો તમે પહોંચશો જ, પણ એના માટે તમારે એવી મહેનત હોવી જોઈએ. તમારે અગર હોલીવુડની કે બોલીવુડની ફિલ્મ બનવી છે તો એના માટે તમારે સૌ બોડી બનાવવી પડશે, તમારે શીખવું પડશે, તમારે ઇન્વોલ્વ થવું પડશે, તમારે ઘણું બધું શીખવું પડશે. રાતોરાત કંઈ નથી બની જવાતું. સો પ્રિનલે જેવું કીધું કે મને ખબર છે કે મારે સિરિયલમાં જવું છે તો એણે એનું ફિક્સ કર્યું, તો તમે
તમારું ટાર્ગેટ ફિક્સ કરો અને એના માટેની મહેનત કરો. બધું કિસ્મત ન મૂક્યું એમ કે મારી નથી માનતી, મારે તો હું આ ન કરી શકું, હું તો નાના ગામડામાં રહું છું. બધું પોસિબલ છે. એકવાર તમે નિશ્ચય કરો કે મારે આ કરવું જ છે અને એના ઉપર વર્ક કરો કે ત્યાં જવાના રસ્તા મારે કેવી રીતે મળશે. પહેલે તમે તમારી જાતને તો ઇમ્પ્રુવ કરો ત્યાં પહોંચવા માટે. બિલકુલ સાચી વાત છે. તમારી જાતને પહેલા તમે ઇમ્પ્રૂવ કરો જ્યાં જવું છે ત્યાં આગળ, તો એ ઇમ્પ્રુવમેન્ટથી તમને આગળના રસ્તા ધીરે ધીરે ખુલશે. અને હું प्रिनल ऊपर आऊँ. प्रिनल, एक प्रोजेक्ट तुम्हारा चल रहा था कुछ, हमारे बीच में बात भी हुई थी जब हम फिल्म फेस्टिवल की बात कर रहे थे. यू आर सपोज टू हैव यू नो योर वर्ल्ड ट्रेलर लॉन्च ओवर देयर. वो फिल्म क्या प्रोजेक्ट है? एक स्पेशल प्रोजेक्ट गुजराती. नाउ प्रिनल इज नॉट ओनली एक्ट्रेस, शी इज अ प्रोड्यूसर ऑल्सो. शी हैज प्रोड्यूस वन मूवी. सो प्रोड्यूसर I've become Kangal after being producer. अरे ऐसा नहीं होता. कंगाल नहीं, अभी तो फिल्म रिलीज कहाँ हुई है? Yeah, of course होगी, अच्छा ही होगा, सब कुछ ये पता है मुझे बस. उसके बाद हाँ, तो आप क्या पूछना चाहते हैं? वो फिल्म के बारे में कुछ बताओ. तो फिल्म आएगी, जब तक ये बात भी लोगों तक पहुंचे कि प्रिनल की कोई फिल्म आ रही है जिसमें शी इज अ प्रोड्यूसर एंड एक्ट्रेस बोथ. Yeah, this film name is 1947. ओके. ये कोमल भी करने वाली थी बट अनफॉर्चुनेटली हम नहीं जुड़ पाए इस काम में साथ में, और मुझे इस बात का हमेशा अफसोस रहेगा. और इस बात के लिए 1% कोमल की भी मुझे हमेशा वो पिंच करेगी बात, बट इट्स ओके. આ ફિલ્મ પ્રિનાને સૌથી હું તમને કહી દઉં કે જ્યારે આ સ્ક્રિપ્ટ લખાણી એટલે સૌથી પહેલા એને મારું કેરેક્ટર ડિસાઈડ કરી રાખ્યું હતું અને એને 100% કેરેક્ટર હું કરીશ. મેં એને પ્રોમિસ પણ क्या ફિલ્મ बात है? કરીશ તારા માટે, બીકોઝ એને અવોર્ડ માટે આ ફિલ્મ બનાવી હતી. પણ થયું એવું કે સ્ક્રિપ્ટમાં જ્યારે મેં સાંભળીને એના પછી થોડા ઘણા ચેન્જીસ કરવા પડ્યા ફિલ્મને. ओके. સો મને એમ થયું કે આપણા જે રિલેશન છે એ તો હંમેશા એવા જ રહેવાના છે. ट्रू. તો સ્ક્રિપ્ટને ન્યાય મળે છે તો ની સાથે આપણે બીજી વાર ક્યારે સાથે કામ કરશું. અને સ્ક્રિપ્ટમાં જે ચેન્જ થયા એ મને થોડા ઓકવર્ડ લાગ્યા મારા કેરેક્ટરના હિસાબે. સો Right. એ ફિલ્મ હું ન કરી શકી, મને હંમેશા એનો અફસોસ. गुड लक प्रिनल, मेरी ऑलवेज ब्लेसिंग बात है कि वो Thank फिल्म you. तुम होती तो और चार लग जाते. हेतल जी, admit that Komal is one of my very very close colleague, very close, you can say, a person जिसके साथ में इंडस्ट्री में मेरी बहुत अच्छी बॉन्डिंग है. And I completely respect her the way she is, and she's always been a very good supporter, always smiling whatsoever happens. उसको सब कुछ हंस के वो बोल देती है, उसको अच्छा बोलना हो तो भी, बुरा बोलना हो तो भी. And but I like her whatsoever it is with her nature she has. And we met with her Sanam, and I think कि पूरी इंडस्ट्री में अगर किसी एक्ट्रेस से मेरी जमती है जिसके साथ में फिर से हमेशा काम करना चाहूंगी तो वो सिर्फ और सिर्फ कोमल टक्कर ही रहेगी. क्या बात है, बहुत बढ़िया. Yes, कोमल. thank you. Now come back to my film. The film name is Kothi 1947. ये फिल्म बेसिकली जूनागढ़ के एरा की है. तब 1947 में जब वहाँ के जो महाराज थे, जो राजा थे वहाँ के, मोहम्मद खान, वो जब चले गए थे छोड़कर पाकिस्तान, ये उस एरा की टाइम की स्टोरी है. तो हमने बेसिकली ये कोठी के ऊपर पूरी स्टोरी है कि पूरी कोठी लुट गई थी और किस तरीके से इस एक औरत की जर्नी है इस पूरी कोठी को संभालने में अपनी. एंड आई डोंट वांट टू रिवील मच अबाउट द फिल्म, बट द फिल्म इज अबाउट द कोठी और उसकी सर्वाइवल, जो एक औरत कैसे सर्वाइव करती है उस कोठी में, उसके ऊपर ये पूरी स्टोरी है. कब तक इसको रिलीज करने का प्लान है? 21 इज आई फिनिश माई शूट, जो मैं बहुत ही लकी हूँ. गॉड ग्रेस, पता नहीं, गणपति बप्पा इज लाइक मेहरबान थे कि 21 हितू ने मुझे लास्ट डेट दी थी, हितू कनोडिया ने. एंड 22 से लॉकडाउन था, सो आई हैड टू कंप्लीट द शूट ऑन 21 एनी हाउ. और मैंने रात के 2 बजे तक हम लोगों ने ये शूट खत्म की. इसके डायरेक्टर मिस्टर प्रसाद गवंडी हैं, जो टेलीविजन के बहुत ही नामचीन डायरेक्टर हैं. उन्होंने काफ़ी शोज किए मेरे साथ. उनका शो लास्ट अशोका था, अशोक चक्रवर्ती, अशोक सम्राट. एंड 22 को तो अभी हमारा एडिट का वर्क थोड़ा बहुत हो चुका है लाइनअप, बट स्टिल आई एम वेटिंग कि कब लॉकडाउन खत्म होगा और मैं पोस्ट प्रोडक्शन पे बैठूंगी इसके. सो वी जस्ट वेटिंग फॉर दैट्स इट. ठीक है, વેઇટિંગ तुम करती रहो. मैं कोमल से तब तक बात करता हूँ. कोमल, શું લાગે છે લોકડાઉન ખુલ્યા પછી આપણે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને કેવું રહેશે કામકાજ બાબતે? કારણ કે પ્રોડ્યુસરે તો જો પિક્ચર બનાવી દીધી છે, હવે એમને તો પોસ્ટ પ્રોડક્શન કરીને ખાલી રિલીઝ જ કરવાની છે.
એ કામ જ છે ને ઘેર બેઠા બેઠા જ કરવાનું છે. I am an actress also, okay? Don't अच्छा forget एक्ट्रेस, that. मैं बोला भूल गई होगी I कि am always प्रोड्यूस an actress first and then a producer or whatever I can बैलेंस शीट वो प्रोड्यूसर की ज्यादा बड़ी होती है ना, तो लोग नहीं, प्रोड्यूसर नहीं बन जाते हैं. तो अच्छा, यू वांट टू बी एक्ट्रेस ऑलवेज. એટલે તો મેં લાઈફમાં આવી ભૂલ નથી કરી પ્રોડ્યુસર બનવાની, બીકોઝ મને હર થોડાક ટાઈમ મને લોકો કહેશે કે કોમલ તારે કરવી જોઈએ તારી, અને હું કહું કે આમ સોરી, મને actress આપશે હું પ્રેમથી લઈશ, પણ મને જિંદગીમાં પ્રોડ્યુસર નથી બનવું. बिल्कुल साची बात है. But how you see this પ્રેમ entertainment છે કે આ industry? બધું એ સાચવી શકે. Right. What my question is, how you see entertainment industry after lockdown? કોમલ. આઈ થિંક એ ચાલ્યા જ રાખશે હેતલજી, બીકોઝ આપણી ઇન્ડસ્ટ્રી બંધ નથી રહેવાની. વી નો કે પહેલે એ લોકો 10 જણાને અલાઉ કરશે, પછી 20 જણાને, જે તમે પ્રોફેશનલી જે એની પરમિશન લઈને તમે શૂટ કરી શકો. આઈ નો કે મોટી ફિલ્મો હમણાં શૂટ નહીં થઈ શકે, બટ જે નાના નાના મ્યુઝિક વિડીયો છે, એડ્સ છે કે શોર્ટ છે, એ 110% બનવાનું ચાલુ થઈ જશે લોકડાઉનના થોડાક દિવસ પછીથી. એટલે એઝ એન એક્ટર લોકો તો બિઝી જ રહેવાના, મને એવું લાગે છે. આઈ ડોન્ટ નો, બટ મને એવું ફીલ થાય છે કે નાની ટીમ બનાવીને લોકો આ બધી નિયમોને ધ્યાનમાં રાખીને એ લોકો શૂટ કરશે. ઓકે, એટલે ધીરે ધીરે શૂટિંગ ચાલુ થશે, ધીરે ધીરે ફરી રોલ કેમેરા એક્શન થશે અને ફરી ધમધમતા થશે. હું આ વાતને લઈ બહુ પોઝિટિવ છું. આઈ નો કે જેવું લોકડાઉન ખુલશે, ધીરે ધીરે ભલે નાની ટીમ હોય, 5 જણાની 4 જણાની, પણ નાના ટીમો ચાલુ થઈ જશે અને એવી સ્ટોરીઝ બનશે જે કેરેક્ટર ન જોઈએ, 2 કેરેક્ટર ઉપર વાર્તા હોય, 1 કેરેક્ટર ઉપર વાર્તા હોય, કે જેમાં ઓછા લોકો જોતા હોય. તો અને તમે જોશો, આજે બી ઓડિશન સ્ક્રિપ્ટ આવી કે તમારે ઘર બેઠા શૂટ કરવાનું છે અને આ સ્ક્રિપ્ટ છે, તમે ઓડિશન લઈને મોકલો. તો તમે વિચારો, હજી લોકડાઉન પૂરું નથી થયું અને કામ મળવાનું ચાલુ થઈ ગયું છે. એ લોકો પેમેન્ટ બી સારું આપે છે અને પ્રોફેશનલ કંપનીઝ. તો તમે સમજી શકો છો, લોકડાઉનની અંદર પણ આ લોકો શૂટિંગ કરે છે, તો લોકડાઉન પતી જશે પછી તો ચાલુ. બિલકુલ સાચી વાત છે. લોકડાઉન છે તો પણ મને એવું લાગે છે કે પ્રિનલ અને કોમલ ને એ લોકો ઘણા બધાને વિડીયો ક્લિપ્સ આપવામાં બિઝી છે. શૂટિંગ તો ચાલુ જ છે ઘરે બેઠા બેઠા, ફ્રી વાળું શૂટિંગ ચાલુ છે. Yes, of course. I'm busy with my TikTok. હેતલજી, હા, ટિકટોક ચાલુ છે. ટિકટોક તો નહીં, બટ બર્થડે વિશ કરવાનું પેમેન્ટ આવી જાય, પછી કોઈ મેરેજ એની શૂટ કરીને આપવાનું વિશ કરવાનું એનું પેમેન્ટ આવી જાય. मतलब घर से भी दुकान चालू है. घर से भी दुकान चालू है. ये अच्छी दुकान है ना, घर से भी दुकान चालू, कोई टेंशन नहीं. તમે જોઈ શકો છો અમારા બંનેના ગાલમાં કે અમે લોકો ઘર બેઠા બેઠા બી કમાઈએ છીએ. बिल्कुल बिल्कुल साची बात है. You are a very talented and working woman. We are already talking since last 45 minutes. Wow. और अब बात कर रहे हैं आगे की और लास्ट अंत की तरफ जा रहे हैं. प्रिनल और कोमल दोनों घर पे नहीं रहते थे और अब ज्यादा घर पे रहते हो, तो ये अच्छी बात है या घर के बाहर थे वो अच्छी बात है, और क्यों? कहते हैं ना कि सब कुछ जिंदगी में बैलेंस के साथ होना चाहिए. चाहे वो बैंक बैलेंस हो, चाहे वो कुछ भी, लाइफ आपकी बैलेंस होनी चाहिए. तो आई थिंक मैं इस बार घर से बाहर जाऊंगी ना, तो 2 महीने घर नहीं आने वाली. अच्छा. तो आई एम नॉट अ होम पर्सन. तो 2 महीने लॉकडाउन में घर पे रही, तो 2 महीने कंपलसरी बाहर जाएंगे. मैं बाहर जाने वाली हूँ. आई एम नॉट गोइंग टू कम बैक होम. दिस इज फॉर श्योर. आई हैव एंजॉयड बीइंग होम. लेकिन just because I'm staying alone, and so it's really a very big task for me. Despite my parents stays 40 minutes away in Mahalakshmi, and I stay in Malad. So मैं अकेली हूँ, लेकिन मुझे Netflix देखकर टाइम पास हो जाता है. Now tomorrow I'm going to my mother's house. चुपके ड्राइव करके सुबह 5 बजे, so that no one sees me. And this is the risk I'm going to take, and I'm going to go tomorrow to my mom's house. बट मुझे लगता नहीं है कि मैं इस बार जब लॉकडाउन खुलेगा तो वापस घर नहीं जाने वाली हूँ, और 2 महीने के लिए घर की छुट्टी. सो आई डोंट वांट टू बी एट होम. सॉरी. 2 महीने के लिए बिल्कुल बाहर रहेगी प्रिनल, घर पे नहीं रहेगी. कोमल, आई विल सामने से कॉल माय प्रोड्यूसर्स एंड से कि बॉस डेट ले लो. सही बात है. नाउ यू वांट टू कीप योरसेल्फ सो बिजी so that you can enjoy the work for at least economy has gone down, everything, life has come to a stop, and I think we are of course respecting all the decisions taken by the government, but I wish that अगर 1 हफ्ते का छूट मिले तो 15 दिन के लिए वापस लॉकडाउन हो सकता है.
इसके सब कर करके हो सकता है, बिकॉज यू रियली कांट स्टे एट होम, यू रियली कांट. But you don't have choice other than to stay at home because the Yeah, way but the disease is spreading, it looks like you should we be have at to home. get it If you will controlled. go out, if you will go out, it will, damage more. इसलिए तो हम Anyway. घर पर है अभी. बिल्कुल कोमल, what do you say? जी. 40 days at home is better than 40 days out. મારી લાઈફમાં બધું જ બેલેન્સ ચાલે कोमल છે सही बोला, because कोमल सही सही- बोला. ओके, सही बोला. सही बोल रही हूँ मैं सही बोल रही हूँ मैं जब भी लंदन गई उससे पहले मैं इतना ज्यादा शूट करके गई, ज्यादा शूट करके गई थी, मुझे ये था कि बस अभी काम थोड़े दिन छुट्टी लेनी है. सो मैं लंदन की जब बुक किए ना तो उससे पहले सारे काम ले लिए, जितने भी थे शोज ले लिए, शूटिंग्स ले लिए, तो बहुत ज्यादा काम करके गई. उसके बाद मैंने हॉलीडे बनाया लंदन में, उसके बाद मैं फैमिली के साथ आ गई. सो मेरा सब बैलेंस चल रहा है कि मैं फैमिली को टाइम नहीं दी और अब मैं इतने दिन से उनके साथ रह रही हूँ. सो आई एम रियली हैप्पी. मेरा वेकेशन भी हो गया, मेरे काम भी हो गए, मैं फैमिली को भी टाइम दे पाई, क्योंकि मैं मुंबई रहती हूँ तो ज्यादा फैमिली के साथ नहीं रह सकती और मैं बहुत ज्यादा ना अच्छा, it's a lucky time for you. मुझे और मेरे घर में इतने लोग रहते हैं, हम लोग 6 बहनें हैं, मेरा भाई है, मॉम डैड है, एक सिस्टर बरोड़ा है, पर बाकी जीजाजी दीदी के बच्चे, तो टाइम कहाँ आता है पता ही नहीं चलता. क्या अभी बात ना है. सेलिब्रेशन हमारे घर में चल रहा है सब, कभी इसका बर्थडे है, कभी मॉम डैड की मैरिज एनिवर्सरी है, कभी भाई का है, अभी हम लोग ने नया बंगलो लिया तो वो शिफ्ट करना है. तो अभी इतना सब तामझाम चल रहा है कि टाइम मेरा कहाँ निकल जाता है सच में पता नहीं चलता है. चलो बहुत बढ़िया Good. बात है. That means you're completely वसूलिंग the lockdown. वसूलिंग Yes. यस 100% पर फीमेल मैं की तरह लोगों जो को वसूल यही करती है. कहूंगी कि होम, घर से बाहर मत निकलिए. नहीं मैं आप- वही टॉपिक पे आ रहा हूँ. बिफोर हेतल जी, कोमल अभी कोमल के लिए और 40 दिन का लॉकडाउन करना पड़ेगा लगता है. करना पड़ेगा. चलेगा. मतलब ये लॉकडाउन मैं कितना भी आराम लंबा से चले, चलेगा. कोमल को कोई प्रॉब्लम नहीं है. कोमल इज हैप्पी कोई विद आराम दैट. से रहने वाली है. एक काम करते हैं, क्योंकि- कच्छ को लॉकडाउन में रखते हैं, बम्बई और अहमदाबाद को खोलते हैं, तो हम थोड़ा काम शुरू करें. नहीं तुझे पता है मेरा तो कैसा चलता है. मैं 2 दिन राजस्थान रहती हूँ, 2 दिन पंजाब, फिर मुंबई शूट करती हूँ, फिर चाहती हूँ, फिर अहमदाबाद हूँ, तो मैं इतना ज्यादा ट्रैवल करती हूँ. हाँ, then you must तो be ऐसा होना enjoying चाहिए it. कभी सडनली घर पे बैठना, पर मुझे उल्टा अच्छा लग रहा है बिकॉज मैंने इतनी लाइफ में भागम भाग की है ना, तो मुझे लगता है बेस्ट वक्त इस टाइम को मैं है ना मिस करूंगी कि यार ये टाइम बहुत अच्छा. नो टेंशन, हाँ, ये- काम का टेंशन नहीं, आराम से उठो, ये चीज जो है मन चाहे कि ये वक्त वापस कभी नहीं आएगा. कभी नहीं आएगा. और आप फ्री भी होते ना तो आपका मेंटल लेवल ये होते कि अरे ये शूट करना है, ये काम वो काम, तो मेंटली मिलने वाला नहीं है. सो आई एम हैप्पी और मैं ये वक्त बहुत एंजॉय कर रही हूँ. बहुत बढ़िया है, तुम दोनों हैप्पी कर रहे हो, तुम दोनों एंजॉय भी कर रहे हो, हम लोग भी एंजॉय कर रहे हैं, क्योंकि हमने जीफा में हर रोज शाम को 7 बजे लाइव जाने का डिसाइड किया है. क्योंकि हमने ये सोचा है कि लॉकडाउन में कोई कितना भी बोर होता हो, कुछ भी टीवी देखता हो, कुछ भी न्यूज देखता हो, लेकिन एक समय आता है जब आदमी को ये चाहिए कि अब कुछ नया, कुछ चेंज. तो उसी चेंज के लिए हर रोज पर शाम को हेतल 7 जी, बजे. हम अरविंद जी को मिस किया. आपने अरविंद जी को क्यों नहीं रखा? अरविंद का हाँ। एक्चुअली पता नहीं था, उसका एक शो था, तो इसीलिए वो अभी आप देखो, वो भी 7 बजे कहीं पे शो पे एक लाइव उसका कॉन्सर्ट जैसा था, तो वो लाइव पे गया था, और हालांकि इसीलिए वो ज्वाइन नहीं कर पाया. वुमन स्पेशल था. भाविनी बहन को बहुत ज्यादा मिस किया. हाँ, we missed her actually. ઘણું બધું મિસ કર્યું Definitely. because તમે હો તો આખું ટોપિક અલગ થઈ જાત. So, Yeah, થોડી એટલે seniority. ભાવિનીબેનના અનુભવ- She's a senior actress. તમારાથી ટ્રુ. ભાવિનીબેનના જે વાત અનુભવ છે, કરવાનો મોકો મળત પણ हाँ. And बिल्कुल she is a साची बात senior है. actress, तो बहुत कुछ उनसे सीखने मिलता. બિલકુલ બિલકુલ. રાઈટ. એ સિનિયર એક્ટ્રેસ છે ને એમની સાથે હંમેશા કામ કરવાની મજા આવે છે. એમની પાસે હંમેશા એમના જે અનુભવ છે એ ભાવિનીબેન જ્યારે જ્યારે પણ કહેતા હોય છે ને ત્યારે ખૂબ સુંદર શીખની જેમ હોય છે, અને એ પેલું માં જ્યારે પીરસતી હોય ને ત્યારે સૌથી મીઠું લાગે, આવું ગુજરાતીમાં કહેવાય છે. કોમલને ખ્યાલ આવી ગયો, પ્રિનલ તને બી ખ્યાલ આવી જશે મને કે માં મને પરોસતી મને હોય. મેં ભાવિની બેન જોડે મેં 2 ફિલ્મ કરી છે. સિંદડી મારી શૂટિંગ હતી, મેં અને કિરણ આચાર્ય કરી હતી, જેમાં ભાવિની બેન હતા, અને બીજી મેં ફિલ્મ કરી હતી ભડનો દીકરો, જેમાં હિતેન કુમાર હતા. હિતેન કુમાર સો ભાવિની બેન થી ઓલવેઝ મારી અલગ ટ્યુનિંગ રહી છે, અને ઓલવેઝ હું એમને મિસ કરું છું. અમે લોકો જ્યારે પણ મળીએ ને તો એમ થાય વાહ મજા પડી ગઈ. ટ્રુ. અને આજે અમે પણ ભાવિનીબેનને એટલા જ મિસ કરી રહ્યા છે. પણ આ લાઈવ પૂરું કરીએ એ પહેલા
પ્રિનલ અને કોમલના ફેન તો ઓલરેડી અહીંયા જોડી ચૂક્યા છે, જોઈ રહ્યા છે અને કદાચ આ લાઈવ આ પત્યા પછી પણ રિપીટમાં જોશે, કારણ કે અહીંયા કોઈ ટેલિકાસ્ટ નથી, આ તો અવેલેબલ જ છે ફેસબુક ઉપર, ગમે ત્યારે જોઈ શકાય છે. તો આ लॉकडाउन कितलू चालशे, कितना चलेगा ये लॉकडाउन, ये पता नहीं है प्रिनल और कोमल. हो सकता है अभी जो बात की है वो 14 मार्च तक की है, उसके बाद शायद खत्म हो जाए लॉकडाउन या शायद लंबा भी चले. तो ये जितने दिन भी अभी चलने वाला है, आई वॉन्ट यू टू गिव अ मैसेज टू योर फैन एंड व्यूअर ऑफ जीफा कि उनको इस लॉकडाउन में क्या ध्यान रखना चाहिए और कैसे इस लॉकडाउन को कंप्लीट करना चाहिए. योर मैसेज टू योर फैन एंड व्यूअर्स ऑफ जीफा. मैं शुरू प्रिनल से स्टार्ट करते हैं. अगर गवर्नमेंट हमें कुछ कह रही है, रिक्वेस्ट कर रही है सारी चीज़ों के लिए करने का, कभी कभी ये होता है कि हमें खुद से ज़्यादा दूसरों के लिए सोचना पड़ता है. एंड अगर हम खुद का ध्यान रखेंगे तो दूसरों का ध्यान रख पाएंगे. आप जो प्रिकॉशंस लेकर अगर मार्केट जाते हैं अपने टाइमिंग्स के हिसाब से, जो मॉर्निंग 7 to 11 जो मुंबई में कहीं पर खुला हुआ है, तो अपने मास्क पहन के जाइए, यूज सैनिटाइजर एंड सी टू इट दैट अगर कोई नहीं यूज कर रहा है तो उसे आप एक बार टोक दीजिए, बोल दीजिए, महसूस करा दीजिए कि वो गलत कर रहा है, ताकि उस तक आपका मैसेज जाए और वो सब इस बात को समझे. तो आई थिंक इसमें स्टे होम इज मच बेटर ऑप्शन. एंड ये वक्त को एंजॉय करिए, जैसे थोड़ा बहुत मैंने भी किया है, थोड़ा बहुत परेशान भी हुई हूँ. ऑफकोर्स बहुत लोग हो रहे होंगे बिकॉज बहुत सी चीज़ें रुक गई है, लेकिन आई थिंक ये टाइम थोड़ा क्रूशल है, इसको संभालिए. एंड ये वक्त वापस कभी नहीं आएगा, कभी नहीं आएगी. तो अगर हमें इससे लड़ना है और अगर अपनों का हम सुरक्षा चाहते हैं तो हमें गवर्नमेंट के हिसाब से सारे रूल्स को फॉलो करना चाहिए चाहिए चाहिए. बिकॉज हेल्थ से बढ़कर और अपनी लाइफ से बढ़कर कुछ भी नहीं है. बिल्कुल सही बात है, हेल्थ और लाइफ से बढ़कर कुछ नहीं है. कोमल, व्हाट इज योर मैसेज? છે કે જાન હે તો જહાન હે. સો હું એવું જ કહીશ કે પહેલે તમારું જીવ બચાવો અને લાઈફમાં બધું જ થશે, કામ પણ થશે, તમે પૈસા પણ કમાઈ શકશો. સો પ્લીઝ ઘરે રહો. કારણસર તમારે જવાનું થાય મેડિસિન માટે કે ઘરની વસ્તુ લેવા માટે, તો એક જ વ્યક્તિ ઘરનું બહાર નીકળે, માસ્ક પહેરે, કન્ટિન્યુ હેન્ડ વોશ કરતા રહે અને ધ્યાન રાખે કે તમારું ચેપ કોઈને લાગે નહીં. તમે બહારેથી આવો તો પહેલે નાવા જ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખો અને સ્ટે હોમ, સ્ટે સેફ. અને હું તો કહું છું તમને આવો મોકો બીજે ક્યારે નહીં મળે, તો આ સમયને પણ તમે એન્જોય કરી રહો અને ફેમિલીને પણ હેપી રાખો. થેન્ક યુ વેરી મચ બોથ ધ ફિમેલ. પ્રિનલ ઓબેરોય અને કોમલ ઠક્કર, તમારો ખૂબ ખૂબ આભાર, તમે આજે અમારી સાથે જોડાયા. थैंक यू. ભાવિની બેન, તમે આજે અમારી સાથે જોડાઈ નથી શક્યા ટેકનિકલી, તો અમને એનું દુઃખ છે, અમે તમને મિસ કર્યા છે. પણ આજે જે વાતચીત થઈ એ ખરેખર ખૂબ મજા પડી અને જીફાના માધ્યમથી પ્રિનલ અને કોમલ બંનેને હું ખાસ થેન્ક યુ કહું છું. થેન્ક યુ વેરી મચ. Thank you very much, Jeepa. Thanks a lot. થેન્ક યુ જીફા. It was fun. થેન્ક યુ. Bye, Komal. અને તમને લોકોને હજી પણ કાંઈ પૂછવું હોય તો તમે પાછળ અમને મેસેજ કરી શકો છો, અમે વાંચી લઈશું. હાય 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 હાય, એની ટાઈમ વેલકમ જેવી વાત છે. Special. પ્લીઝ કીપ ઇન ટચ એન્ડ ગોડ બ્લેસ યુ બોથ. Yes. Okay, bye. Thank you very much. Bye. Bye.